ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. હાય બાપ 4 વાગ્યાની ઉઠી સવારમાં 4 વાગ્યાની બેસો તો એન બધું કોમ પાડીએ ને ડોહો હવામ 4 વાગ્યાના નીકળી જશે પીવા એ બસ સાહેબ પીવાના તને દાંતણે સાનું કરું કશું કહેતો ઉભા જ રહેતા નહીં દારૂ રેલી નાખશી હમણાં હા તો જિંદગી ફેલ થઈ જઈ છે ડોહાના દારૂમાં તો માં હો મેલા આય બેટા હોવા શું કરો છો? ઓય ના બલે હું કરું ત્યાં કેમ માં રોવો છો તે? તને હું વાત કરું બલ્યા જેટલી રપત છે તારા ભા આ તો વહેલા ઉઠી 4 વાગે નીકળી જશે તે દારૂનું દાંતણ કરે છે લ્યા માં કે રમુડો ભરતા નહીં કે કોઈ કામ ધંધો કરતા નહીં અને આમ હું બહાર આવતા ને શો મજૂરી જઉં કે એ વાત સાચી છે માં. હા છોકરો હતો તે પૈણે દીધો વહેલો બધો હા અને અત્યારે મારે શોકણ જવાનું કે એ વાત સાચી છે માં, પણ બધો હારાવાનો થઈ જાય, ચિંતા કરશો નહીં માં. અમૂર્દા તાર બાલ્યા અમૂર્દા મારું ભરતા નહીં ઘેર ઉભા જ નહીં રહેતા અને હમણાં પી નાખશી શોખથી તે હમણાં ઝઘડા કરશી મારા અંગાત. એ વાત આટલી ઉંમરમાં પીવાય ના, ખરેખર આમ તો પીવાય ના જુઓ, પણ ભગવાન કરે ખરું, આપણે તો માં શું કરવાનું કેજો. અમે બંધ કરે નહીં ને હું થોડા બંધ કરવાના છું માં કેજો. ઘણું કઈ થાકી લ્યા પણ નહીં અમૂર્દા ભરતા કે અમારે જવું તો જવું છો માં હા હું તો તમારા પાહણ આવ્યો તો ચલ બેટા લોટ લેવા, મારો રોટલો કરવો છે તે બાજરીનો થોડો લોટ હોય ચાલો માં. પણ બેટા આમ લોટ તો તને ના પાડો કહીએ પણ મારા જ પટી ગયો છે ને. હા મારા જ લેવા જવું પડશે લોટ ન ખાલો બેટા થોડો નહીં હમુર દઈ નહીં થોડો સવારમાં એ રાતે હતો એ પટી ગયો હતો. હા હેડો હા પેલો ચકરી માણસી લેતા આવતા હા હા અને હા ભડક પેલા હા બેટા દારૂ કોઈ છોડાવાય એવું ખરું? એ ગમે તેવો હા ને તો હું કહ્યું માં. હા હા ગામમાં કોઈ ભૂ હા ને તો કહ્યો હો. તાર બા મળે ને તો મોકલજે ઘેર હો. હા હા આમ 4 વાગ્યાના નીકળી જશે લ્યા. હા હેડો. મારે માને છોકરા ગામમાં છે કોઈ એવો બંકો, ગામમાં કોઈ છે બંકો આપણા જેવો? મારે માને છોકરા હવારના 4 વાગે ને એટલે 4 થયેલું તો મારા જોવા બે હાથોમાં બે ફાડીને આમ જોડે પાણીનું પાઉસ પીધું એમ પી જવું લ્યા. કોઈ તાકાત છે મારા જેવો દારૂ પીએ? 4 વાગે ઘેરથી મારા પરોઢીએ નીકળી પડવું પડે એટલે હારું વધારે થઈ ગયું લાગે છે. હા થોડો પોરો ખાઈ લેવા દે, છાક ખાઈ લેવા દે થોડા. મજામાં? અરે હુકા ઝાડવાન બાળવા હારો કાપી નાખો છો. શરમ વગરનો ઝાડવા કપાઈ લે. હારા ભીખ માગશો હાથ દે આવો કશું નહીં આવો તરક તપીને મરી દો. આ મારો બેટો શકડી જે જાય અને ગીતા કાઢે તન પાડે ગીત મારા બેટા શિખર પેલા મારા ભજન હતો આવડતું ને સારું ભજન તો અભળવાની અમારા વખતના ભાઈ ગીત. બે થેલી હજી મરી જવાય છે. હાઉ કસંડા કેમ હોય બેહી રહ્યા છો? તારા બાપનું છે બધું ઘેરમાં માં બોલાવું ને તમને. હા વાડ જોઈ રહ્યો છે માં. તો જઈએ છીએ. તું લે કરજો તો લોટ લેવા. હા લોટ લેવા થોડો કીધું બાજરીનો લોટ હોય તો હાલે કે મારે તો મારે રોટલો કરવો હતો કે તારા ભાના એક હું ફેક્ટરીઓ છે કે ભાઈ 2 દાડે ને 2 દાડે હેડિયો આવે છે. ખરો પાત થઈ રહ્યો તો એટલા તારા બાપને કે તારા ભાને માનો કઈ રોન કરે છે? અમારા ઘેર ખાવાના હો હા તમને સાચી બધું હાલાલ કરે એટલે માં માગી થઈ રહ્યું છે એટલે પછી પાછો આવ્યો તા. હા તે થઈ રહ્યો તા તમારે આખો દાડ આવશે સુંદરા તેમાં જોડે માં ઘેર બોલાવું છું. જઈએ છીએ હમણાં કપાળમાં ટીબો મેલ્યો હમણાં નેકાળતી જાહેર બગાડ કોતરા બરગંડા જેવો આખો દાડો બધો ભા હું અમારે હારે ડોસી ઘેર જઈને લડાઈ બડાઈ ના કર ભાઈ.
એકલો ઘૂંટડો મારે હોત તો કોમ કરવાની મજા હોત અને આમ પાછો મારો ઓળખ્યો છોકરો ઊંચાર માણસ છે પણ ગમે તે પણ ઘેરથી બહાર જાય ને પછી પાલી મારી આવ બે કોથળીઓ પીતો આવ ને એક લેતો આવ. બાપા પેલા બોરા ભરવાના નહીં? હવે આટલા ભરી કાઢ્યા છે અને આટલા ભરવાના છે. હા બરાબર. પીએ તો નહીં ને પાછા? અલ્યા હવાના પોળમાં તો નહીં પીતો. રાતથી પાછા એ મને ઝઘડા કર્યા છો પીપીને પછી મારે તમારે બોલવું પડશે. ગોમવાળા ક્યાં જોજે કે આ એ છોકરો એના બાપાને શું બોલે છે પણ તમારો લક્ષણ એવો છે એટલે મારે બોલવું જ પડે કે આપણા તો પીવાનો 4 વાગે ફૂલ થવાનું બસ અને આવીને શાંતિ પછી ઊંઘી જવાનું. એક કામ કરો, પેલા ભુવાજી પાસે લઈ જાઉં સમાચાર લીધા છે ને નહીં? આ કોમ પછી કરી હેડો. મારા ઘરે થોડું કોમ છે. અલ્યા પેલા ઉછલું ભરી કાઢે કદાચ માવઠું થાય તો પલડી જા. હા એ હું બરાબર આવું છું. તમારે એકલો નહીં ભરવું. મારે થોડું કોમ છે તે મારા ઘાતે આવવા મેળો થોડું. ના તું એકલો કામ કરી આવી પણ મારા કોમ છે પણ એકલા નહીં જવાય એવું. હા ચલો આવીને તો હું બરાબર આવું છું. તો ત્યાર પછી આખો દાડો છૂટા લો. જય માતાજી. સૌનું ભલું કરજે અને દરેક દારૂ છોડાવજે. એના કારણે ઘણું નુકસાન થાય છે. બત્તી સમરકતી ને એ વાયરાના કારણે લો થાશ. એ જય માતાજી બુવાજી. હા જય માતાજી ભાઈ આવો. આવો આવો. યો અવાજ દો. રામ રામ. રામ રામ. મારું મોટા છે ના રોમનું નામ સારું થયું. આ તો એક દોન આવી જાય હવાના પરમાં આવી જાય રોમનું નામ. રોજ તો ગાળો જો છો ઘેર ના રૂટી. હે મારા રોમ હે પ્રભુ અલગ ધણી. હે પ્રભુ બોલો ભાઈ. કિના ભાઈ? હા કાટા ભાઈ? હા બુશમાં પડી ગયો. બુવાજી અમે થોડાક તમારા સમાચારો ભર્યા હતા. હા તો આ ગુબા ભૂવો છે કે હા તેમ તો બધાનો દારૂ બંધ કરાવડાવું છું. હા દારૂ બંધ કરાવી છે. એટલે પેલું આ મારા બાપુ રહ્યા ને રાત દાડો પી કરે છે બોલો. અને ઘેર આવીને ઝઘડા કરે છે, પૈસાનું પોણી કરી નાખે છે, કશું કોમ કરતા નહીં. તમે જોવા તું કંટાળી ગયા છે અમે. અત્યારે પીધેલો છે? ના ના આપણે શું પીએ છીએ હાસુ બોલો. પણ તું શું બેટા આવું કીધી તાણ અત્યારે પીધો છે? લ્યો અત્યારે મેકજો. અત્યારે નહીં પીધો. આ તો હું હમણાં ઘેરથી નહીં એકલો જ ને તો સીધા પીઠા પોખત પાછા. જો દારૂ પીવાથી પહેલા તો તમારું શરીર તમારો દેહ છોડી દેશે. તમારા અંદર ફેફસો, કિડની, લીવરના હોજા, ઢેકણું, પૂંછરું આ શરીર તમારું ખરાબ થઈ રહ્યા દારૂ પીવાથી. સાચી વાત. બીજી વસ્તુ દારૂ પીવાથી ઘરમાં કંકાસ વધે છે. ઝઘડા તો જબર. અને દારૂ પીવાથી ઘરમાં કંકાસ વધે છે. તમારા પૈસે ટકે દુઃખ રહે. મને તો બુવાજી મારું કોઈ હગું નહીં કરતું બોલો. કે આ જો બાપ દારૂડિયો છે ને તે કોઈ સોળતું નહીં બોલો મને. દારૂ પીવાથી તમારા છોકરાને ગામમાં બધું વાપરવું પડતું હોય. કારણ ઉપરની ઇજ્જત કેટલી થાય છે. દારૂ છોડવાના ફાયદા ઘણા બધા છે. શરીર સારું રહેશે, થોડું કાઠું પડશે, પણ દારૂ છોડજો એટલું સારું. હવે શું છે થોડું કોમ ઘેર કર્યું હોય થાશા હોય એટલે થોડી પાલી ખાલી થોડો ગુંઠળો જ સાખું છું બધા ને. એવું કા પીવું પડે આપણે. કોમ તમે એકલા કરો આખી જગત કોમ કરે છે. તમે ગાયને દોઈને કૂતરાને પાવાની વાત કરો છો. ઊંઘ હારી આવે કે હળો ઓના મને બંધ કરજો. અને આ બોજી કીને એમ કરો નકર હું છે ને પછી ઘર મેં કીને નાખી ગયો.
નકર હું પીવાનું ચાલુ કર્યો પછી કંટાળી પછી બોલ લડશું 2 જણા હોમી હોમાં મતતા દે હમુદું છોકરા પાણી પી દે જો આપી દો પાણી નહીં ચાલે હા પેલી એ તો કરી હવે વિધિ તો કરી આ પાણી પીજો પાણી પી લે હું વાજીને પૂછી દઉં કશું પૂછવું નહીં કોઈ પૂછવાની જરૂર નહીં પી લે તમે હવે કીધું પીધો તોડતા ના પીજો પાણી બધું પીજો બધું પીજો આટલું તો પી જાય ના હું જો પીવું છું તો હું પાણી પીવું એ મંત્રી ના આલ્યું છે ભાઈ પી જા હા પી તો દેવી દેવતાઓ તમારા વચ્ચે છે બધાના શોગન છે દારૂ ના પીતા અને છોડી દેજો તમારું ભલું થઈ જાય બરોબર કશું લેવાનું નહીં નહીં લેતા કશું કશું જ નહીં મારું જે તમારું તે જો આ મારો બાપો દારૂ મેકી દે તો તમારો જિંદગી ભર ઉપકાર નહીં ભૂલ લે દારૂ મૂકી દેવો હવે દારૂ પડ્યો છે ને તો અમે ઝેર જેવું લાગશે ગમ જ નહીં ગમ જ નહીં હા તમે જે રજા લઈ શકો છો જો લે હેડ હું આવું તો હડો જમીન જજો આશ્રમમાં હા હડો હવે તો હેડ હું આવું થોડો વાત કરી મારા તો હેડ હું પોકું તાને તમે હેડો નહીં વાત કરી જો ઘેર જશું શાંતિ હો હવે તો ઉપર હું આવું હા બોલો એક થોડું ગુંઠરાને તો થોડી છૂટી રાખીએ કે ના પટ્ટી હા? દારૂ તમે નહીં મેં કહો તમે દુઃખી થાઓ રાખ્યો તો સારું હતું. ના બંધ કરી દો બંધ કરી દો હાલો તમારા જેવા તો હું 1000 માણસો સુધાર્યા જો મંદક રોણી જો આવો બાર આયા તૈયાર થઈને આયા તૈયાર તો થયું કરતા નહીં 20 રૂપિયા ખાલી એક 20 રૂપિયા જે ઓછા પડ્યા ઓ ટોગો તો ટકતો નહીં ને જીતો સાપડા છે ઉઠાય નીકળી જાશો ચા પીવાનો છો તારા બાપના રૂપિયા પીવું છું આપણા રૂપિયા તો પીવો છો કા સુધરો અને? સુધરો ગમમાં બધા વાતો કરીશ આબરૂની એડ કરીશ અલ્યા એ તો મરદ હોય મુસાળો એની ગમો વાતો થાય બાયડીઓની ના થાય બહેરોની વાતો તો તારી છમ નહીં થતી અમારી છોય લે હું તો મરદ મોડો છું યાર પણ ગઈ હા ફાટી પર છો પીપીન પાસે ફાટી પર છો કશો તમારું તો નહીં પણ અમારું તો વિચારો ફોડી નાખવાની બંગડીઓ પથરા ઉપર જઈને બાઈટ દઈને તમારો ભાઈ ખવડાવશે પાછું રોટલા અમે મજૂરો કરી કઈ મારે ખવડાવવું પડે હા ખાટ્યો આડા ઉટકારા આવે શિખર ઉભરો આવ્યો તો કોઈ માટલામાં શું થોડા શાક નહીં શું ધરવાનું તમારા ગોધાની મેળી તમે કોઈ જીબલ લોબી કઈ નાખ્યું પણ મને કરો તાણે કેટલી વખત કહેવાનું બંને કરો છે ઘેર તો ટોગો ટકતો નહીં કોમ બોમ કા કરવું નહીં બસ આ નીકળી જા ઉઠા બરાબર આરામ બોગા કરીને બંધ તો મારાય કરવો છે પણ થતો નહીં શું કરું હું ના સમ થાય સમ ના થાય બોલ બંધ કરવું છે ચમ ના થાય બધું બંધ થઈ જાય છે અને ખાવા પીવાનું બધું નહીં થતો નહીં થતો તે સઠિયા સુંટી નાખું ને હું ભેસ તો એને સાળો સાળો કે ફોરમડો હરમડો ઊંઝી કરી નાખજો જતી રહે તારા બાપરાઈ એ ને સુધરો તમે તું નહીં સુધારું તું દેખાડ છે નહીં રહું હા નેકર નહીં રહું નથી તમારા બાપના ઘેર. આવો હેડવાર કરે ઠીક અરે હરી એ પડી આ બધું ભોગવ છે ગળા તારી ઠાઠાઈ મોઠું ચાલ ના માલા લ્યો ના તારે જટ આ બધું પડ્યું ભોગવ છે જા હવે કે તો ખરા શું નવું મિલ્યું છે બધું ભરી જાય દાળ બાર મિલી જાય હા બોટા જા યાર આવતી ના હોય હું મિલી મગ ખાઈને દાળો કાઢી નાખું યાર શું કરું નાઈ દે મારી હાયદું છે
લ્યો કે બેટા કરો ઉભા. કરો 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 કેવું છે આપણા બેહવાનું સોમાં આમ નાખવા થાય તગારું તગારું હું કહું છું પિતાના પાછા બંધ કરી દો. અરે હવે તો કદી ના પીવું દારૂ એટલે નોમ નીચો ને હવે કદી પાલું ના જલું. આવું તો રોજ કહો છો. અને હવે તો જો બેટા મને પીવાની ઈચ્છા થતી નહીં શું કે બાબા અને આખા વિચારો મારા બદલાઈ ગયા આપણે ત્યાં જા પાછું તો સાચું કહો. આખું અને એવું થઈ જાય છે કે હવે તો રાતે સિવાય ભજન થતો હોય ને હા. તો રાતે ભજનમાં જતો રહું. હે ભગવાન એ બુહાજી તમારું સારું થજો કે મારા બાપે મને કહે છે કે મને પીવાની ઈચ્છા જ નહીં થતી દારૂ પીવાની. અને હવે તો આપણા ઘેર આ દારૂડિયા છે ને હા. તો એનું પોણીએ નહીં મળે અને આપણા ઘેર પહેરીએ આવીએ નહીં એક. ખરેખર બાબા આવો હવે તો જય શ્રી રામ હર હર બોલે. ખરો ખરા હો બુહાજી ખરા પણ જોયું બાપા ઈકન તમને લઈ ગયો તો મંત્રીને પાણી પાયું તો ના બંધ થઈ ગયો. આખા વિચારો બદલાઈ ગયા બદલાઈ ગયા. આખા વિચારો બદલાઈ ગયા. હા સરસ 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 હો બાપા. શું કોણ ફોન આવ્યો? હા ભાઈ હું એ પેલા પૂછલાના બોરા ગોઠવતા હતા. હા રાવ થોડો હા પેલા ભાઈ બનો ફોન આવ્યો થોડું કોમ સમૂહ આવું જોઈએ હો. કશો વાંધો નહીં જા. શું કીધું? હવે તું એ બધી પીવાની બધી ચિંતા છોડી દે. હવે તો કદી જીવન મોય હા, ખરા એક ખરા મારા પગલું બાપા. પરવું નહીં. ના તો હું જઈને આવું હાર હો બેટા. અને પછી પેલો ખાઈ લે ઘેર જઈને હો. અને તું ટાઈમ યાર આવી જજો. નારાયણનું સાયરું મજૂરી કરી કરી ખવડાવું છું તો આ ગયડો હમુરદો સુધરતો નહીં માર કરે. બાપામાં બેટા કેમ રોવો છો માં? અરે ટીના હું વાત કરું બેટા મારી તો જિંદગી ફેલ થઈ જઈ શકે. આ તાર ભાષા સુધરે છે મુર્દા. મારું જોડ કરો દારૂ પી પીને આવે છે ને બસ આયા બરોબર મારવાનું છે. કોમ ધંધો કશું કરતા નહીં અને આ કાઢી મેલી મન તો હા? મારી કાઢી મેલી કે નાઈ જા ગયેલી તારું કોઈ કોમ નહીં થી હું તો માર પ્રિય છું. યુવાના આટલી ઉંમરમાં આ બધું શું શોભા છે? દારૂ હમુરદો મેલતા નહીં જેટલું કઈ કઈ થાકી કે હમુરદા સુધરતા નહીં હા તમે ચિંતા કરશો નહીં એ દારૂ નહીં છોડતા ને? નહીં હા? છોડતા. એક કામ કરો છો આપણા ગામમાં પેલા વાઘભાને ઓળખો છો એ ભૂવો છે હા ભૂવો છે તે એના બધાને દારૂ છોડાવડાવું છે અને ઈવાના તો કેટલાય માણસો આવતો કેટલાય છોડી કાઢ્યો દારૂ. મારા બાપુ નતા પીતા તે ઈવાના જ મૂળ લઈ ગયો હતો તે અત્યારે ગઈ ના અમે પેલું બોરા ભરતા હતા કા એટલે હું શું જતા ના પીવા કીધો બેટા કે જો એ જો ત્યાં જઈને આવ્યા છે મંત્રીને પાણી પાયું બરાબર એ ભાઈ તે પાણી પીધું એના પછીથી ભાઈ કીધું મને કે બેટા ચિંતા કરે ને હવે મને કીધું હું તો મને જ થતું નહીં પીવાનું ઈચ્છા જ નહીં થતી મારા બાપાએ હોમાંથી મને કીધું હાલ બંધ કઈ નાખું દારૂ કમ્પ્લીટ બંધ કરી નાખ્યું મલ જેવો પીધો ને તાર બા તો હના મોંસી કે ઈ આબા તૈયાર જ ના થાય ને હના મોંસી અરે કોક ફોલાઈને લઈ જઈ હળો હળો હું આવું તમારા ગાતે હળો પાછા કહેતા તા તો ખરા મન કે મારો ડોશી મેલવો છે પણ કે મેલાતો નહીં. એવું કહેતા હતા ઓવા લડ મોં ગાતે હળો એ તો યોગન ફોલાઈને લઈ જઈ તું બેટા. કે આપણે થોડું કોમ છે તે પેલો આવીએ ફોલન કહેજે. હા મૂક હળો એવું ચિંતા ના કરો હા સારી જાય પછી આ બધી હાડું ફરવા દે. હીરા, ઓય, શું વાત છે? આ જોજે પીપીન પડી રહ્યા જોજે શું ના આગળ જ પડે. આ ચિંતા કરજો ને એ તો બધું ડોહા? એડો હા 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 કળો બા કોણ લઈને આવેલી? મને મારવા લઈને આવી તું અને એકલી પોકી ના એટલે મને મારવા લઈને આવી મને લે મહિના ટીના કહેજે યા. બેટા નકા તો અવળું નવળું બોલ છે પીજે મારા પેટમાં હોણસી ગાળ દે લે તું કે પાડી દે પાડી દે એકલી પોસી નહીં વાળી એટલે મને આ છોકરાને મારવા લઈને આવી મને કળો બા તમને મારવા નહીં આવ્યો મેં હોભળો મારી વાત શાંતિથી હોભળો પહેલા તમે નહીં મારવાના મારી વાત હોભળો. બહુ લે પાછી આવી તાર વાત પણ કે તો હાફળો આ બધું શોભા છે આટલી ઉંમરમાં તમે આ માને રિહાઈને કાઢો છો તો આ બધું તમને શોભા છે? ધૂ લેવા જાય તને રી તે મારો છો તાર માર ખા પડ્યો આ તમે નાખો પી પીને પછી ઝઘડા કરો ને મારો એટલે શું કરું પછી કંટાળી તાણું અને આ પીવાનું બીવાનું બધું બંધ કરી દો આટલી ઉંમરમાં ના શોભા બધું. અરે છોકરા બંધ તો મારે કરવો પણ નહીં થતો શું કરું કેમ ના થાય બંધ? નહીં થતો હારું કે સવારે 4 વાગે એટલે ગીત રહી આવ્યું 5 વાગે ને પગ મારો થથડી એવું થઈ ગયું સારું તમારે બંધ કરવો જ છે? કરવો જ નહીં સાચું કહો છો? સાચું ખરું આ જો મારા બાપુ એ કેટલું પીવું દારૂ
તાર બાપુ પીવો વેલે નહીં પીવું તાર બાપુ નહીં પીતો બંધ કરી નાખ્યો એ બંધ કર્યો બંધ કરી નાખ્યો. હું એક જગ્યાએ લઈને જોતો ને આપણા ગામમાં જ છે અને એ કન લઈને જો ને આજે ફટ દઈને બંધ થઈ ગયો લે દારૂ. તે મને લઈ જા તાર લેડો હેડો ઈટ લઈ જાઓ લે હા હેડો તૈયાર થઈ જાઓ લેડો. મને આ ડુંગો આગો કરી દેજે. એ તો બધું કમ્પ્લીટ છે આવો ચાલો રેડ. બાકડો બાકડો એટલું એ ફોન નતું નહીં આ બાપડો જોઈશ એટલી સેવા કરે છે અને તમે પી પીને ધોકા મેલો મારો એટલે બધું કહે સારું લાગે. એટલે છોકરા તાણ? નહીં થતું. આખી જિંદગી સેવા કરી છે તમારી ને અત્યારે તમે હું કહું હા હું દારૂનું નામ લઉં ને તમારે લોહી ને ઉલટીઓ થાય એવું કરાય કહો. અરે ભુવોજી બંધ કરાય એ મને ભુવોજી છે ને જબર છે લેડો જોરદાર ભુવોજી છે રાય. આબર આબર હું સંપલ લાગડો છે ઉપર રહ્યો પેલો આબર હમ? ના. हे पिंजरे के हे पंछी रे हे तेरा दर्द न जाने कोई तेरा दर्द न जाने कोई जब जब तेरा जन्म हुआ था ये भी लकड़ी खटले જય की માતાજી. આ જય માતાજી આવો આયા ટીના બોલે આગળ આવો. જઈ રહી જય માં પેલા બે હોય પેલા બે હોય બે આવો જા, સંપલ. સપ્પલો પર બેહે આ પાછો બીજો કેસ લઈને આવ્યો હું તો. બરાબર ઓપરેશન નહીં કરાવવાનું દારૂ બંધ કરવાનું છે. હા પણ ફોનથી કેસ કેસ કરી છે. તને બોલે જો આગળ જાઓ. વાઘુબા મારા બાપાએ તો તમે પોણી મંત્રીને આલ્યું ને હા તે મેં કીધું જતા ના છો પીવા બીવા હા કીધો બેટા કે એવો તો એ જઈને આવ્યા છે ને પોણી આલ્યું મંત્રીને તે કે મને ઈચ્છા જ નહીં થતી અને કેવો તો કદી નહીં પીવું. મૂકી દે છે હા અને કોઈક આપણા ઘેર કે દારૂ આવે ને એને ના પીવા દઉં. બરોબર તે એવું કહેતા હતા મને લાગે દારૂ કમ્પ્લીટ બંધ થઈ બંધ થઈ જશે ચિંતા નહીં. ગયું. ઓને બાપરોને આ ચંપામાં જબર તકલીફ છે. આ કળો બાપ પી કરે જબ્બર તે રેહાઈને જતો હતો કે તે હું પાછો વાળી કીધું હેડો ઈકનો ભુવાજી પણ લઈ જવા બાપા પણ હા શાંતિ રાખો કે ના બોલવાનું મને કીધું તા. બંધ થઈ જાય, હા બંધ થઈ જાય. થઈ જાય તાર એટલું એ કરો મોટા વાના છે ને ઓહો તેલમાં પલાળાય પછી પાણી પલાળાય. બંધ કરવાનું છે ને કરવાનું. તમને ખબર હોય તો તમે ના મેલ દીધો હોત. માળાની પણ વાત પંચાયત કર્યા આગળ બેહી રહો સોના મોના અલે માળાની વાત કરું છું. સીધા પગ દે પગ દે સીધા બેરો ભલે વગર બેરો. હા હા ઉતરે ઘર બરબાદ થાય દારૂમાં દારૂમાં કોરું કોરું નહીં ને. પીધો પાણી પીધો પીધો પાણી તો પીધો. પીધો પાણી બધું પીધો સૂકી જાય. મારા નહીં પીવા તમારે પીવાનું છે બધું પીધો પાણી પીધો 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 બધું આ બંધ નહીં કરવાનું દારૂ. પીધો સાથે ફટાફટ એક ગુંટરે પીધો પી હા બસ સરસ થઈ ગયા હા હા, લ્યો હળો સરસ કોઈ ચિંતા કવાય નહીં દારૂમાં ઘણોનો ઘર બરબાદ થઈ ગયો છે બરાબર છે અને ભગવાનને વચી રાખી માતાજીને વચી રાખીને દારૂ છોડી દેવાનો છે તો આ દારૂ પાછું પીશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં રહે દુઃખ ઉપર દુઃખ હેડ્યું આવે છે સાચી વાત છે. બરાબર છે બરોબર. હવે તમે તાર થઈ શકો છો કશું કોઈ લેવાનું છે નહીં આપણે અને લેતાય નહીં પૈસા પૈસા નહીં લેતા અને બંધ થઈ જાય એમ કીધું. આવો, દારૂ બંધ થઈ જાય. જે મંત્રીને પાણી આલ્યું ને તમને બસ હું એમ બંધ થઈ જાય. મારે તો બંધ થઈ જાય ને તો તમારું હાથે ભાવ તમારું ફૂલું નહીં ગુણ હા હા એ એ ખબર છે. ચલો ભુવાજી જય માતાજી જીએ તાર. સારું સારું ભાઈ હો હા. અને કોઈ બીતો હોય તો લેતા આવજો એ હારો આપણે જિંદગી સુધારવા બેઠા છીએ બગાવવા નહીં તમારું બેઠા કામકાજ સારું છે સિવાનું. આવજો જય માતાજી
બરોબર હા શું કોઈ ફરક જેવું લાગે છે આમ? જોજો રાગ રાગ ફરક જેવું લાગે છે ને ભાઈ. હાજુ કહો તો હો અમ્મા પિતા પાછા કેવું રહ્યું કયો સારું તો એ ભુવાજીએ પોણી મંત્રીને પાયું તો આમ તમારો વિચારો કાંઈ બદલોણા હું બદલો ને જો ચંપામાં જોયું હા આમ પીવાનો ના હો ડોહા આ મારા બાપાએ ના બંધ કરી મને પીવાનું નહીં ગમતું આમ લાગતું જ નહીં કે હું દારૂ પીવું હા બસ એવું થાય એવું થાય મને એવું લાગતું જ નહીં હું દારૂ પીવું. સાચી વાત મારા બાપાને એવું કહેતા હતા કે માને તો મન નહીં હું કલાકે મારે હે ને થતું. કોથળી જો કલાકે ને કલાકે હા, તમે બેહો હું જઉં હો એ ટીના હા બે બેટા સામે નું ના ચા નહીં પીવું ચા નહીં મેલો હા રોટલા બોટલા ખાઈને જા બેટા. ના મારું થોડું કામ છે આમ મોડું તો થાય એક કામ કર ને હા પણ મગ વંગારી દે. હા તે વંગાડો મો હાલો બેહો તા હું ગોમમાં જતો હા ગોમમાં. ગોમમાં પણ તમે પાછા પીવાના બેઠા છો હા ચંપામાં હાલ તો ઈવન મોઢા બોલે રાય કે મને મન નહીં થતું પીવાનું નહીં નહીં પીવું નહીં પીવું અને જવા દો તને ખબર પડશે કે પીવું છે કે નહીં પીતા અને મને તો લાગે છે કે મેકી જ દેવો છો દારૂ ના હા તો હા પણ મને જ થતું નહીં. આ મારા બાપાએ નામ બંધ કરીને આવ્યો હા તો જઈને આવો હો? જો તો પેલા ઈશાર પર ડોહા બેઠા વલ્લ ગોમના ઓટલા. અરે હું જોવો એટલે ચિંતા કરશો તો જવા દો જો ભાઈ બેઠો સિદ્ધર જાણીને તમને સેવિયા હાટ. મારો ઓળશો એક તો ડોશીને ના કીધી હતી કે બાજરી નહીં વાપી કંટાળિયા ટોયામાં ખરાબા હા બેટા બોલ્યા એ તો મારે શું વાત તો આ તાર માને ના કીધું તું કે બાજરી નહીં વાપી તોય વવરા આવી ત્યાં ટોયામાં હા નીકળી જાય છે હોક વાઈ ખાવા થશે શેડ બેટા હા બહાર જવું છે ખરાબા હા બેટા જીયા હો ચોંતી અને ખાટાપા તમે પિતાજી બંધ કરી દીધું હું અરે બંધ કરી દીધો હા અને ભક્તિનો માર્ગ જલી ના ના પાડ્યો સારું હો સારું બંધ કર્યો છે અને તમારા છોકરા હું હગું આવશે હા હા હગુ તો હવે વિવાહ કઈ નાખવા છે ને હાલ લેણો હગુ આવે તો આમ જવું છે સારું બેટા હા. તે આ બાદ થઈને જા કે આ બાદ હેડું જ બેટા હા એ બાદ પૂરી કાઢે આ બાદ થઈને જા ચાણ પૂરી કાઢ્યું કાલ તો સૈન્ય નીકળ્યો તો ત્યાં ગાયો પી જતી એટલો હા આનું બંધ જ કરી દેવું પડે કે હટ હા ડોહો આવો ને એક ખાઈ લઈએ અને દારૂ તો અમે રા બંધ કરી નાખશી અમે પીવો ના તો શાંતિ તાણ કેટલા દાડા બસ બાપ રોજ કંકા જાણે ઘેર આવે તાણે રોજ કંકા સાલું હોય એનાનું અમને અમે તો બંધ કરી નાખીએ કે મારા શાંતિ મોરલા. આ ટેકરું છે કઈ નાખ્યું. ડોહા હા આહું કરીને આયા ને હાલી હા પૂછા આહું કરીને આયા પાછા ખાવા કાઢી ભૂખ લાગી છે. લે પીના હતા એ પાછા કાંઈ વધારે પીધો આટલો જ પીધો. લે પીધો ખરો હમ તારું ગળા ફાટી પર કે અને પેલા બોણી પાયો મંત્રાઈને એ બધું વેસજો પટાઈ ગયો હમણાં. કોણ પટાઈ ગયો તો ના પટાઈ તો તમન લેવા છા તો ના છેટલી માથા રાખી છો ગળા તારું જાય નાના મંત્રાયેલો પાણી કા બોણી કશું પાડતો નહીં ને પાછા રેલી આવ છે રેલી નહીં ખબર પડતી દોષી મારવાનું નહીં. મારો ઘોકડી ડબ્બે પટાઈ દઉં ઘોકડી દવાઈ કોક વાપરો વાત લઈ જાય આપણા અમે ઘરની. તો બસ હાથ સાલાકી જ કરવી પડશે નહીં સુધરતો બાણા મંત્રી પાયા નહીં સુધરતો તારું અમે તો આવો રેલી હા કાલ નહીં. સદા કાલ નહીં. બીજો કાલ નહીં. મોટામાં છે તું કોને નહીં પીવું નહીં હાલ્લા તમને ઉતાર નાખો છું બધો દારૂ વિમલ ખાધી મારા અંગાથી નવી વિમાન ખાતે ગયેલો તો હમ હૃદય સુધારવા નામ લેતો નહીં નાનો તારું થતો ગયેલા નાના બધું છેટલું બધું દારૂમાં પટાઈ દીધું બધું છેટલું હતું ઘેર એ છાપ પટાઈ દીધું છાપ પૂરું કઈ નાખ્યું પૂરું નાના એટલી આસાળે બેઠી હતી કે દારૂ ડહવાન બંધ કઈ નાખશે ને હમણાં આવીને ભેગો ખાઈએ બેહીન ક્યાં રેડી લાયા કોઈ સંગવાલી મરી તા ફાડી પડી રા નહીં ઓ સંગો આલું ખાઈ લઉં નહીં એટલે મો નહીં ગોમતે ખાઈ આવજે કાઠી પીઓ ખબર પડે પાળક તો ડુંગો છાપું છું નહીં મોઢા
ખજીના વાગે મન વાગતો છે. હા ખાઈ લે તું તાર, હું તો હમણાં મોડા ખાઈ લે 100 ને મને તમારું લાગે દારૂ પીજો. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી એટલા માટે મેં બનાવ્યો છે કે તમે ગમે તેઓ બાધાઓ ને ભૂવા ભોપાળા બધા કરશો ને, પણ આ વસ્તુ મતલબ તમને કોઈ હેબિટ પડેલી હોય, કોઈ પણ કોઈ મસાલો હોય કે બુધાલાલ હોય કે દારૂ હોય કે કોઈ પણ, તે મન મક્કમ રાખીને જો બંધ નહીં કરો ને તો નહીં થાય. તમે ગમે જેટલું કરી નાખશો ને તો એ થવાનું નહીં. એટલે મહેરબાની કરીને કોઈ અંધશ્રદ્ધામાં રહેશો નહીં અને મન મક્કમ કરીને પીહોરીમાં હું સ અત્યારે હાલ મારા ડોશીબેન કેટલી વખો આ હું દારૂ પીવું એટલે નહીં પીતો, પણ વિડીયોના માધ્યમથી બતાવ્યું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અમારી ડુગરી આવી દસારે હતી, એ કોઈ નતું ત્યારે